કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં તો છો ને? આજે આપણે સૌ ફરી વખત ભેગા થઈ ગયા છીએ નવા ચેપ્ટર સાથે, નવું કશુંક શીખવા. સ્વાગત છે તમારું મેટ્રિક પાસ ચેનલમાં. અને આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 7, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. હવે આ જે ટાઇટલ છે એને આપણે પહેલા સમજી લઈએ. અહીંયા સજીવોમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ? સજીવોમાં આપણે એકકોષીય સજીવો નો સમાવેશ કરી શકીએ છીએ. એકકોષીય સજીવોને આપણે બેક્ટેરિયા તરીકે પણ લઈ શકીએ છીએ. એની પછી વનસ્પતિ પણ એક સજીવ છે. અને માનવી તથા અન્ય પ્રાણીઓ એ પણ સજીવો છે. તો અહીં આપણે લખીએ માનવી. અન્ય સજીવો વિશે કે પ્રાણીઓ વિશે આ ચેપ્ટરની અંદર આપણે વિગતે નથી જોવાનું. તો અહીં આપણે મુખ્યત્વે આ 3 પ્રકારના સજીવો વિશે વિગતે માહિતી મેળવવાની છે. હવે સજીવો કોની વાત કરેલી છે એ તો આપણે સમજી ગયા. કેવી રીતે પ્રજનન કરે છે. હવે પ્રજનન એટલે કે શું? હવે તમને આ પ્રજનન જે શબ્દ છે એની વ્યાખ્યા પણ આવડવી જોઈએ, કારણ કે એ તો પાઠના ટાઇટલમાં જ છે. તમને 1 માર્કમાં વ્યાખ્યા પણ પૂછાઈ શકે. તો પ્રજનન એટલે કે કોઈ પણ સજીવ દ્વારા તેના જેવો જ બીજો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા અથવા તો ઉત્પન્ન કરવાની ક્રિયા, જેને આપણે પ્રજનન કહીએ છીએ. જેમ કે વનસ્પતિ એ પોતાના બીજ દ્વારા કોઈ બીજી નવી વનસ્પતિનું સર્જન કરે છે. જાસૂદના બીજ હોય તો જાસૂદનું જ છોડ ઉગે છે. એટલે કે જાસૂદ જેવું જ છોડ એ અન્ય જાસૂદનું ઉગે છે. એટલે આપણે કહીએ ને કે જે વાવશો એ જ મેળવશો. અહીંયા એવી વાત છે. હવે વનસ્પતિની આ વાત છે. એકકોષીય સજીવોની વાત હોય કે માનવીની વાત હોય, તેઓ પ્રજનન કરીને પોતાની જે પેઢી છે એને આગળ વધારે છે. અને આ રીતે પ્રજનન એ સજીવો દ્વારા થતી પોતાના જ જેવા નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયા છે. હવે આ ક્રિયા અલગ અલગ સજીવોમાં કેવી રીતે જોવા મળે છે, કેવી છે, એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છીએ. તો ચાલો જોઈએ આ ચેપ્ટરનો પ્રથમ પ્રશ્ન. અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે ભિન્નતા જોવાના છે. ભિન્નતા એટલે શું? હવે માનવીની જ તમે વાત કરીએ. આપણા જેવા માનવીઓ કે જે ગુજરાત અથવા તો રાજસ્થાન જેવા વિસ્તારોમાં રહે છે, અહીંયા ગરમીનું પ્રમાણ સમ જોવા મળે છે. રાજસ્થાનમાં રણ પ્રદેશ હોવાથી ત્યાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે. આપણા જેવા વ્યક્તિને જો જમ્મુ કાશ્મીર મોકલી દેવામાં આવે તો ત્યાં આપણે વધારે પડતી ઠંડી અનુભવીએ છીએ. આપણું જે સ્વાસ્થ્ય છે એને પણ નુકસાન થઈ શકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે અલગ અલગ વિસ્તારના સજીવો અલગ અલગ રીતે જીવે છે. અને તેમની જે આખી જીવન શૃંખલા છે એની અંદર કોઈ પણ બાધા આવે તો તેમના સ્વાસ્થ્ય પર તેની સીધી જ અસર પડે છે. આવી જ રીતે અલગ અલગ સજીવો એકબીજાથી બહુ ભિન્ન છે. તો આ ભિન્નતા પાછળના ઘણા બધા કારણો પણ છે. અને આપણે એ પણ જાણવું જરૂરી છે કે આ જે અલગ અલગ ભિન્નતા જોવા મળે છે એના ફાયદાઓ પણ છે. હવે એના શું ફાયદા છે? હવે આપણે જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ થાય છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થાય છે. તો આવનારા સમયમાં આવી કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો સજીવોની અમુક પેઢી નાશ પામે, પરંતુ અમુક પેઢી હજુ પણ જીવિત રહે અને આવી રીતે જે આખી શૃંખલા છે તે વિખાય નહીં. એટલે કે અસ્તિત્વ ટકાવવા માટે ભિન્નતા હોવી જરૂરી છે. તમે ઉદાહરણ અહીંયા આપી શકો છો કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ. આપણે એકલ સજીવો વિશે જોઈએ કે તેઓ કેવી રીતે પ્રજનન કરે છે. એકલ સજીવો એટલે કે એવા સજીવો કે જેની અંદર પ્રજનન કરવામાં 2 નહીં પરંતુ એક જ સજીવની જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આ પ્રજનન કરવાની જે ક્રિયા છે તે મનુષ્યમાં 2 અલગ અલગ સજીવો દ્વારા થતી હોય છે, સ્ત્રી અને પુરુષ. આવી રીતે એકલ સજીવો કે જેઓ પ્રજનનની ક્રિયામાં એકલા જ ભાગ ભજવે છે તેઓમાં આ રીતે લિંગ હોતા
પુનર્જનન અને કલિકા સર્જન. હવે આમના જેટલા નામ છે એ જ પ્રમાણે એમનો પ્રકાર પણ છે. હવે આપણે વારીથી સમજીએ કે કેવા પ્રકારની ક્રિયામાં કેવું કાર્ય થાય છે. ભાજન. હવે જ્યારે આપણે ભાજનની વાત કરીએ તો આપણને મગજમાં વિભાજન આવે છે. હા, આ વિભાજન વાળું જ ભાજન છે. જેમ ધારો કે એક કોષ હોય, એ કોષના બે ભાગ પડી જાય. આ કોષના બે ભાગ પડી જાય એ પણ કોષ કેન્દ્રમાંથી, અને આ રીતે એક સ્વતંત્ર કોષ અને આ રીતે એક બીજો સ્વતંત્ર કોષ આ રીતે અમલમાં આવે છે, અને આને કહેવામાં આવે છે ભાજન. આ મોટે ભાગે અમીબામાં જોવા મળે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ અમીબા છે. તમે એવું લખી શકો છો, પરંતુ આ રીતે તમે આકૃતિ પણ દોરી શકો છો. ભાજનની જો વ્યાખ્યા જોઈએ તો એ કંઈક એ પ્રમાણે છે કે કોઈ પણ સજીવ પોતાના બે ભાગ કે બેથી વધારે ભાગ કરે અને તે અલગ સજીવ તરીકે ઉત્પન્ન થાય. આના ભાગ થયા અને તેઓ એક અલગ અલગ સજીવ તરીકે વર્તે છે. આ પ્રકારની જે ક્રિયા છે તેને ભાજન કહેવામાં આવે છે. ભાજન અથવા વિભાજન પણ કહી શકો છો. આમાં પણ ઘણા બધા બીજા પણ પ્રકાર છે. જેમ કે અહીં બે થાય, ધારો કે 2 ને બદલે 4 5 થઈ જાય તો બે ભાગ થાય તો તે દ્વિભાજન છે, અને 2 થી વધુ ભાગ થાય તો તે બહુભાજન છે. પણ અંતે આ બંને પ્રક્રિયા છે તો ભાજનની જ. જ્યારે તમે ભાજન પ્રક્રિયા સમજાવતા હો ત્યારે તમે અમીબા ઉદાહરણ તરીકે અને આ રીતે આકૃતિ પણ દર્શાવી શકો છો. હવે આપણે આગળ જોઈએ અવખંડન શું છે તેના વિશે. અવખંડનની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે આ બંનેનું પહેલા કમ્પેરિઝન જોઈએ કે આ બંનેમાં તફાવત શું છે. કારણ કે જો તમે આ પહેલા સમજાવી દીધું હોય તો તમે કન્ફ્યુઝ થઈ શકો છો. ભાજનમાં આપણે ઉદાહરણ જોયું અમીબાનું. હવે અમીબા કેવા પ્રાણી છે અથવા તો કેવા સજીવ છે? એ એક કોષીય છે, એટલે કે એ એક જ કોષનું બનેલું છે. પરંતુ અવખંડન જે છે, અવખંડન એ જ સજીવો કરે છે કે જે બહુકોષીય છે. હવે સ્પાયરોગાયરા એનું ઉદાહરણ છે. આપણે જોઈએ કે અમીબાની અંદર એક કોષ છે અને એક કોષના કોષ કેન્દ્રમાંથી ભાગ થાય છે અને તેનાથી બે અલગ અલગ સજીવો અસ્તિત્વમાં આવે છે. પરંતુ અહીં અવખંડનની જે પ્રક્રિયા છે એની અંદર આવું જોવા નથી મળતું. આ સરખી જ છે. આ રીતે સ્પાયરોગાયરા એક લીલ છે. લીલ જે વરસાદના સમયે આપણે જોઈ શકીએ છીએ. હવે આ રીતે સ્પાયરોગાયરા હોય તો તેના સરખા ભાગ પડે છે. આ બહુકોષીય સજીવ છે. અવખંડન બહુકોષીય સજીવોમાં જોવા મળે છે, જેનું ઉદાહરણ સ્પાયરોગાયરા લીલ છે. હવે આ અલગ અલગ ખંડ બની ગયા, આ અલગ અલગ ખંડોમાં વિભાજન થઈ ગયા અને હવે તેઓ સ્વતંત્ર રીતે વિકાસ પામશે. એટલે આપણે અવખંડનની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે તે બહુકોષીય સજીવોમાં જોવા મળે છે, અને જ્યારે આપણે વાત કરતા હોઈએ ભાજનની તો તે એક કોષીય સજીવોમાં જોવા મળે છે. તમને જો અત્યારે પણ ન સમજાયું હોય તો એક વખત ફરી જોઈ લઈએ. ભાજનની જે પ્રક્રિયા છે એ એક કોષીય સજીવમાં જોવા મળે છે. એક કોષીય સજીવના જે કોષ કેન્દ્ર છે એમાં વચ્ચેથી બે ભાગ થઈ જાય છે અને બંને અલગ અલગ રીતે સ્વતંત્ર રીતે અમલમાં આવે છે. પણ અવખંડન છે એની અંદર ઘણા બધા કોષો જોવા મળે છે. બહુકોષીય પ્રાણીઓ છે અને આ બહુકોષીય પ્રાણીઓ વચ્ચેથી અલગ થઈ જાય છે, એ ખંડ સ્વરૂપે વિભાજન પામે છે. તેથી તેને અવખંડન કહે છે અને તે સ્વતંત્ર અસ્તિત્વમાં આવે છે અને પોતાનો સ્વતંત્ર રીતે વિકાસ કરે છે. અને આવી રીતે જેમ કે આ ખંડ એક હોય અલગથી, તો આવનારા સમયમાં એનો વિકાસ થાય, એના પણ ભાગ થાય. આ એક કોષ હોય તો તે બહુકોષ થઈ જાય અને આ બહુકોષ એ ફરી વખત તૂટે, ફરી વખત એમાં કોઈનો વિકાસ થાય. આ રીતની જે પ્રક્રિયા છે તે સતત ચાલ્યા કરે છે. હવે આપણે જોઈએ કે પુનર્જનન શું છે. હવે પુનર્જનન જોતા પહેલા આપ સૌને એક પ્રશ્ન પૂછું કે શું તમે પોતાની આજુબાજુ ઘરમાં ક્યાંય પણ ચીપકલી જોઈ છે? તેને આપણે ચીપકલી અથવા તો ગરોળી પણ કહી શકીએ છીએ. તો આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ એની પૂંછડી જ્યારે અલગ થઈ જાય છે, કપાઈ જાય છે કોઈ કારણસર, એવા સમયે એ
ફરી વખત ઉગે છે। હવે અહીંયા પણ એવું જ જોવા મળે છે પુનર્જનનની અંદર। એટલે આપણે એવું ન કહી શકીએ કે છીપકલીમાં પુનર્જનન થાય છે, પરંતુ આ પુનર્જનનની ક્રિયા તો સાવ અલગ છે અને આપણને અચંબિત કરી નાખે તેવી છે। તમે ધારણા કરો કે કોઈ વ્યક્તિનો હાથ તૂટી જાય, હાથ કપાઈને પડી જાય, તો આપણે શું ફરી વખત હાથ ઉગી શકે છે? અને તૂટી ગયેલા હાથમાંથી કોઈ નવો સજીવ ઉત્પન્ન થઈ શકે છે? ન થઈ શકે ને। તેમ છતાં પુનર્જનનની ક્રિયામાં આમ થાય છે। હવે જો પ્લેનેરિયા એનું ઉદાહરણ છે। પ્લેનેરિયા આપણે જોઈએ, ધારો કે આ રીતે આખું પ્લેનેરિયા જે છે આ રીતે હોય, તેના 3 ભાગ થઈ જાય। આ ભાગ અલગ રીતે અસ્તિત્વમાં આવે, આ વચ્ચેનો ભાગ અલગ રીતે અસ્તિત્વમાં આવે અને નીચેનો ભાગ અલગ રીતે અસ્તિત્વમાં આવે। પરંતુ આમાં કેવું થાય કે કોઈ એક ભાગ છે તો એના બાકીનું શરીર જાતે બાકીનું શરીર બનાવી લે। આ વચ્ચેનો ભાગ છે તો ઉપર નીચેનો ભાગ એ જાતે વિકાસ થઈને બનાવી લે। આ જે નીચેનો ભાગ છે એ પણ જાતે ઉપરનો અને વચ્ચેનો ભાગ બનાવી લે અને આ રીતે નવા સજીવ ઉત્પન્ન થાય। તો આપણા માટે આ તો ખૂબ અચંબાની વાત છે। મનુષ્યમાં તો આવું શક્ય છે જ નહીં। પરંતુ પુનર્જનનની જે ક્રિયા છે એની અંદર પ્લેનેરિયા એનું ઉદાહરણ છે, જેમાં પુનર્જનનમાં જે સજીવો છે એના ભાગ થાય છે અને આ ભાગના જ એ ભાગ છે એ બાકીનું શરીર બનાવી નાખે છે અને તે શરીર સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં છે। હવે આ જે નવા શરીરો બન્યા છે અથવા તો નવો જે કોષ બન્યો છે એમના પણ ફરી વખત ભાગ થાય અને બચેલા ભાગ એ ફરી વખત જે ભાગ તેને ખૂટતા હોય એ ભાગ બનાવે છે અને ફરી વખત સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવે છે। અહીં એમનું વિભાજન થાય છે અને જે અંગનું વિભાજન થયું છે એના બાકીના જે અંગો છે એ જાતેથી નિર્માણ કરી લે છે। આપણે મનુષ્યમાં જોઈએ તો મનુષ્યને કોઈ આંગળી કપાઈ ગઈ હોય તો શું એવું શક્ય છે કે એ આંગળી ઉગી જાય અને જે આંગળી કપાઈ ગઈ છે એ આંગળી કોઈ નવો હાથ બનાવી લે વિકાસ પામીને? તો આ એના જેવું જ છે। આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે તો પ્લેનેરિયા એનું ઉદાહરણ છે। હવે આપણે જોઈએ કે કલિકા સર્જન શું છે। આ આપણે પહેલા પણ ભણીને આવ્યા છીએ 8મા ધોરણની અંદર। આ ડિટેલમાં આવે છે આકૃતિ સાથે। ફરી વખત આપણે કલિકા સર્જન ભણવાના છીએ। કલિકા એટલે શું? કલિકા એટલે કે આપણે એવું કહી શકીએ કે જ્યારે ફૂલ ઉગતું હોય એના પહેલા જે કળી હોય છે એને આપણે કલિકા પણ કહી શકીએ। તો આ જ રીતે જેમ ફૂલ ઉગવા પહેલા તે કળી હોય છે અને એની પછી એ ખીલે છે, એવી જ રીતેની પ્રક્રિયા કલિકા સર્જનમાં જોવા મળે છે કે જે હાઇડ્રા નામના સજીવમાં જોવા મળે છે। આ ધારો કે હાઇડ્રા, તો આ હાઇડ્રામાંથી આ રીતે એક ભાગ બહાર આવે, તેનો વિકાસ થાય અને આ ભાગ કપાઈ જાય અને એક સ્વતંત્ર હાઇડ્રા બની જાય કે જે પોતાનો વિકાસ કરી લે। હવે આ હાઇડ્રામાંથી ફરી વખત એક કલિકા જેવી રચના બહાર આવે છે, તે વિકાસ પામે છે અને તે ફરી વખત અલગ થઈને એક સ્વતંત્ર હાઇડ્રા બને છે। આ રીતે કલિકા જેવી નિર્માણ થાય છે અને નવો સજીવ જ્યારે વિકાસ પામે છે ત્યારે તે અલગ થઈ જાય છે અને સ્વતંત્ર હાઇડ્રા તરીકે કાર્ય કરે છે। આ છે કલિકા સર્જનની ક્રિયા કે જેમ ફૂલની કળી હોય છે તેવી રીતે અહીંયા પણ કળી આવે છે અને તે આવનારા સમયમાં સ્વતંત્ર હાઇડ્રા બને છે। હવે આ જે 4 ભાગો છે, આ જે 4 પ્રકારો છે એને તમે યાદ રાખો અને પ્લીઝ તમે ભાજન અને અવખંડનમાં કન્ફ્યુઝ નહીં થતા। ભાજન એ એક સજીવ અમીબામાં જોવા મળે છે, એક કોષવાળામાં, અને અવખંડન જે છે તે બહુકોષીય સજીવોમાં જોવા મળે છે। એટલે આ બંને લગભગ એક સરખા જ છે, પરંતુ એક કોષમાં ભાજન અને ઘણા બધા કોષ હોય તો અવખંડન। આ વસ્તુને તમારે યાદ રાખવાની છે। હવે આપણે આગળ તરફ જઈએ। હવે જોઈએ વનસ્પતિમાં પ્રજનનની શું ક્રિયા છે। વનસ્પતિની અંદર આપણે જ્યારે જોઈએ ત્યારે વનસ્પતિક પ્રજનન એને કહેવામાં આવે છે। એની અંદર પણ અલિંગી અને લિંગી આ રીતે પ્રજનન હોય છે। હવે આ જે વનસ્પતિક પ્રજનન છે એનાથી શું થાય છે? મુખ્યત્વે આ ખેતીની અંદર ઉત્પન્ન કરવા માટે અને પાક વધારે મેળવવા માટે ઉપયોગમાં
જે પણ કોઈ પણ ફળ અથવા તો શાકભાજી અથવા ફૂલ ઉગ્યા હોય તે ખૂબ ઝડપથી વિકાસ પામે છે. તેનો વિકાસનો દર સારો હોય છે અને તે ફાયદાકારક છે. ખાસ કરીને ખેતી જેનો વ્યવસાય હોય તેવા લોકો આ પ્રકારની ક્રિયા વાપરે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે કલમ, દાબ કલમ, ગુલાબ, શેરડી, હવે આ બધાનું જે કંઈ ઉત્પાદન હોય છે આ ઉત્પાદન માટે વાનસ્પતિક પ્રજનનની જે ક્રિયા છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આપણે મુખ્યત્વે યાદ રાખી શકીએ કે વધારે માત્રામાં ઉત્પાદન સરળ પદ્ધતિ છે. નવા પ્રકારના સજીવો પણ ઉત્પન્ન થઈ શકે છે, એટલે કે નવા પ્રકારની વનસ્પતિની એવી વાત છે. નવા પ્રકારની વનસ્પતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. એમાં ઘણી બધી વિશિષ્ટતાઓને પણ ઉમેરી શકાય છે અને જોઈતું પરિણામ મેળવી શકાય છે. વધારે લાભ મેળવી શકાય છે, આર્થિક લાભ ખેતીની અંદર, અને એના માટે વાનસ્પતિક પ્રજનન જે છે તે ખૂબ વધારે પ્રખ્યાત છે. હવે હું આપ સૌને વાત કરું કે અલિંગી પ્રજનન જ્યારે વનસ્પતિની અંદર થાય ત્યારે પર્ણકુટીની આપણે વાત કરવાના છીએ. પર્ણકુટીને તમે પાનફૂટી પણ કહી શકો છો. હવે આ શું છે? જ્યારે આપણે કોઈ પણ પાંદડું જોઈએ છીએ આ રીતે એની અંદર ખાંચ બનેલી હોય છે અને આ રીતે પાંદડું હોય છે. હવે આ જે ખાંચો વચ્ચે આવેલી છે આ ખાંચોની અંદર નવા પ્રકારની કોઈ વનસ્પતિ જ્યારે સર્જન થાય છે, નવું એક કહીએ કે નાનું બીજ જેવું આ નાના પાંદડાઓ ઉત્પન્ન થાય છે કે જે આવનારા સમયમાં નવા પ્રકારની વનસ્પતિ ઉગાવવા માટે નવી જગ્યાએ વનસ્પતિ ઉગાડવી હોય ત્યારે કાર્ય લાગે છે. આ જે પાન છે એના છેવાડે ખાંચાના જે ભાગ છે એની અંદર આ રીતે નાના નાના પાનો ઉત્પન્ન થાય છે કે જે પાનફૂટી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પાનફૂટી છે અથવા તો પર્ણફૂટી જે છે તે જ્યારે નીચે પડી જાય, અમુક સંજોગોમાં આવું પણ થાય કે જે નીચે પડી જાય છે અને તેને જો ખાદ મળે, ખાતર મળે તો તેનો ઘણો બધો વિકાસ પણ થાય અને કદાચ તે છોડમાં પણ પરિણમે. આવી પર્ણકુટી જો તમને પૂછાય કે પર્ણફૂટી શું છે તો તમારે આ રીતે આકૃતિ દર્શાવવાની છે અને દર્શાવવાનું છે કે જે પાંદડાઓ હોય છે વનસ્પતિના એ પાંદડાના ખાંચની અંદર નવી પાંદડા જેવી રચના ઉત્પન્ન થાય છે અને તેને પર્ણફૂટી કહેવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ અને જોઈએ ફૂગ વિશે. આ તમે જોઈ શકો છો કે આ છે ચિત્ર ફૂગનું. ફૂગ જે છે એ પણ નિર્માણ પામે છે. હવે આપણે એક પ્રયોગ નાનપણથી જોયો છે. આપણે 2-3 વખત આ પ્રયોગ ભણવામાં વિજ્ઞાનમાં આવી ગયો છે કે કોઈ પણ બ્રેડને તમે ભીની કરીને મૂકી રાખો તો આવનારા સમયમાં 1-2 દિવસ પછી જ્યારે તમે એનું અવલોકન કરો ત્યારે તમે જોશો કે એની ઉપર ફૂગ લાગી ગયેલી હોય છે. ફૂગ જે છે તે પદાર્થમાંથી જ્યારે તેની ચડવાની શરૂઆત થઈ જાય ત્યાર પછી તે ફૂગ એ પદાર્થમાંથી પોષણ મેળવવાનો પ્રયત્ન કરે છે અને અહીં આ ફૂગના બીજાણુ આ ફૂગની અંદર બીજાણુ પણ જોવા મળે છે કે જે અહીંના ભાગમાં હોય છે, જે આ રીતે ટપકા ટપકા સ્વરૂપે જોવા મળે છે. તો તમને એવું લાગશે કે ખરેખર શું આ ફૂગ પણ કોઈ વનસ્પતિ છે એવું આપણે કહી શકીએ? તો હા, ફૂગ પણ એક વનસ્પતિ છે. અને જ્યારે આપણે ફૂગની વાત કરતા હોઈએ ત્યારે આપણે એક અંદાજ લગાવી શકીએ છીએ કે મશરૂમને ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઘણી બધી એવી ફૂગો પણ છે, ફૂગની જાતો પણ છે કે જે ખરેખર માનવીને ઉપયોગી છે. હવે આ જે ફૂગ છે તે કોઈ પણ પ્રકારના મૃત, આપણે એને મૃત પણ કહી શકીએ, અથવા તો એવો પદાર્થ કે જે સડી ગયેલો છે અને ભેજયુક્ત છે, આવા પદાર્થની અંદર આ ફૂગના બીજાણુઓ જે છે તે વિકાસ પામે છે અને એ વિકાસ પામતા તે વસ્તુ સડી ગઈ હોય આપણે એવું કહી દઈએ. અને જો તમે તમારા ઘરમાં અવલોકન કર્યું હોય તો અમુક વસ્તુ જે ઘણા સમય સુધી બંધ હોય, ઘણા સમય સુધી તમે એ વસ્તુને વાપરતા ન હોય, એવા જ સમયે એમાં ધોળા ધોળા તમને રેસા જેવા દેખાય છે કે જે આ રીતે ડાઘા ડાઘા સ્વરૂપે પણ હોઈ શકે છે, કથ્થઈ રંગના પણ હોઈ શકે છે અને ધોળા જાણે કે રૂ જેવા હોય, રૂના રેસા હોય એવા પણ હોઈ શકે છે.
આપણે એનું ઘરે પણ અવલોકન કરી શકીએ છીએ. હવે આપણે વનસ્પતિમાં જે મુખ્ય છે લિંગી પ્રજનન એના વિશે જોઈએ. હવે આપણે જોઈએ કે વનસ્પતિની અંદર સપુષ્પી વનસ્પતિ એટલે કે એવી વનસ્પતિ જેની અંદર પુષ્પ હોય, આવી વનસ્પતિની અંદર કેવા પ્રકારનું પ્રજનન થાય છે? આ પ્રજનન લિંગી પ્રજનન હોય છે કે એની અંદર માદા અને નર, માદા એટલે કે સ્ત્રી અને નર એટલે કે પુરુષ, આ રીતે નર અને પુરુષ, માદા અને નર આ રીતે પ્રજાતિઓ હોય છે. આ બંને લિંગનો સમાવેશ થાય છે. હવે આ એક પુષ્પ મેં બનાવ્યું છે, તમે સમજી લો. કોઈ પણ પ્રકારનું પુષ્પ છે, વાસ્તવિકતામાં ખરેખર આવું જ જોવા મળે છે. અને આ જે આકૃતિ છે એ તમારે યાદ રાખવાની છે. અને હવે જોઈએ, આ છે પરાગાશયનો ભાગ. આ પરાગાશય ઘણા બધા હોય છે. એક પુષ્પની અંદર ઘણા બધા પરાગાશય પણ હોઈ શકે છે. હવે આપણે એવું કહી દઈએ કે આ એક પુષ્પનું નર કોષ છે અને ઘણા બધા નરકોષો આવેલા છે, એટલે કે પરાગાશય જે છે એ ઘણા બધા આવેલા છે. પરંતુ મધ્યમાં એક આવેલું છે પરાગ આસન, કે જેને આપણે માદા કોષ કહી દઈએ, એ એક જ હોય છે. હવે આ પરાગાશય જે છે એની અંદર પરાગરજનું નિર્માણ થાય છે. હવે આ પરાગરજ શું છે? પરાગનો રજ, રજકણ, આવો શબ્દ આપણે વાપરીએ છીએ, રજકણ, કે ધૂળના રજકણો, એટલે કે ધૂળની નાના નાના કણોની જ્યારે વાત કરીએ તો રજકણો, આવા શબ્દો આપણે વાપરીએ છીએ. એવી જ રીતે અહીંયા પરાગરજનું મતલબ છે કે પરાગનો એક નાનકડો કણ, એક નાનકડો કોષ. તો પરાગરજ જે છે એ ક્યાં ઉત્પન્ન થાય છે? તો પરાગાશયની અંદર. આશય એટલે કે રહેવું, અથવા તો અહીંયા આપણે અર્થ લેવાનો છે કે ઉત્પન્ન થવું. તો પરાગાશયમાં પરાગરજનું નિર્માણ થાય છે. અને જે પરાગરજ છે એને ક્યાં સુધી જવું છે? એને જવું છે માદા કોષ સુધી. તો માદા કોષને શું કહેવામાં આવે છે? પરાગાસન. પરાગ આસન, આસન એટલે કે જ્યાં બેસવાનું હોય ત્યારે આપણે આસન કહી શકીએ. તો પરાગાશયમાંથી જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ પરાગરજ પરાગ આસન પર જઈને સ્થાપિત થાય છે, અથવા તો આસન પર બિરાજે છે. આપણે આમ કહી દઈએ કે તેની સ્થાપના ક્યાં થાય છે? પરાગાસન પર, પરાગ આસન. હવે આ જે પરાગાસન છે એનો આ જે ઉપરી ભાગ છે એ ઉપરી ભાગ એ ચીકણો હોય છે, એટલે કે આપણે શ્લેષ્મયુક્ત અથવા તો એમ કહી દઈએ કે જેમ કોઈ પણ વસ્તુ ત્યાં ચોંટી જાય એ રીતનો એ ભાગ હોય છે. અને એ જ ચિકાશને કારણે આ જે પરાગરજ છે એ ત્યાં જઈને ચોંટી જાય છે. હવે આ જે પરાગરજ છે એને પરાગાસન સુધી પહોંચવા માટે ઘણા બધા ઉપાયો હોઈ શકે છે. અમુક વખત હવા આવતી હોય અને હવાની સાથે ઉડીને એ પરાગાસન સુધી પહોંચી શકે પરાગરજ. અમુક વખત કોઈ પ્રાણીના શરીર પર પણ ચોંટી જાય. જ્યાં પુષ્પ અને ખેતર જેવું વાતાવરણ હોય છે તો ત્યાં પ્રાણીઓનું હોવું એ સ્વાભાવિક બાબત છે. તો પ્રાણીઓના શરીર પર તે ચોંટી જાય અને અન્ય વૃક્ષો સુધી પણ જઈ શકે છે. અને બીજું કે જે પરાગરજ છે એ પાણીના વહાવની સાથે જેમ હવાનો વહાવ આવે તો તે આ રીતે ગતિ પામે, એવી રીતે પાણીના વહાવની સાથે પણ તે ગતિ પામી શકે છે. અને આ જે પરાગરજ પરાગાસન પર ચોંટી જાય છે અથવા તો પરાગાસન પર બિરાજમાન થાય છે, સ્થાપિત થાય છે, એ ક્રિયાને કહેવામાં આવે છે પરાગનયન. પરાગાશયને પરાગ આસન સુધી જે પરાગરજ પહોંચાડવાની ક્રિયા છે એને કહેવામાં આવે છે પરાગનયન. હવે આપણે જોઈએ કે અહીંયાથી આ જે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થઈ એ પરાગરજ પરાગાશય સુધી તો પહોંચી ગઈ, પણ હજી પણ જે બીજનું નિર્માણ થવું જોઈએ તે પ્રકારના બીજનું નિર્માણ નથી થયું. અહીંયા જે સ્ત્રીકોષ છે એની અંદર હજી બીજી પ્રક્રિયા થશે અને ત્યાર પછી આપણને જોવા મળશે કે હવે જે નવા સજીવ ઉત્પન્ન કરવા માટેના બીજની જરૂર છે
તે અહીં ઉપસ્થિત છે. એના માટે આપણે જોઈએ કે આ પરાગાસન પર જ્યારે પરાગરજ બિરાજમાન થાય, એની સ્થાપના થાય, ત્યાર પછી શું થાય છે આની અંદર. હવે આપણે એ તો જોઈ લીધું કે જે પરાગરજ છે એ પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યાર પછીની શું ક્રિયા છે? જે પરાગરજ છે એ પરાગ નલિકાનું નિર્માણ કરે છે. હવે આ પરાગ નલિકા એ વીંટળાઈને ક્યાં સુધી જાય છે? અંડાશય સુધી જાય છે. હવે આ જે અંડાશય છે ત્યાં સુધી જ્યારે એનો વિકાસ સંપૂર્ણ થઈ જાય, ત્યાર પછી આ પરાગરજમાંથી નરજન્યુ કોષ નીકળે છે. હવે આ જે નરજન્યુ કોષ છે તે હવે આ પરાગ નલિકાની અંદરથી પ્રવેશ પામે છે માદાજન્યુ કોષ સુધી. હવે આ નરજન્યુ અને માદાજન્યુ આ રીતે પરાગ નલિકામાંથી પસાર થઈને આ માદાજન્યુ કોષ સુધી આવે છે અને ત્યાર પછી તેનો વિકાસ થતા બીજનું નિર્માણ થાય છે. હવે ફરી વખત સમજી લઈએ કે જે પરાગરજ છે એ હવે તમને કહ્યું તેમ પરાગનયનની ક્રિયા દ્વારા પરાગાસન જે છે એના પર આસન પર સ્થાપિત થયું. ત્યાર પછી એ અંદરના ભાગમાં એક નલિકાની રચના કરશે, નળીની રચના કરશે અને આ નળીની રચના પરાગરજ દ્વારા થશે કે જે પરાગ નલિકા આપણે તેને કહી શકીએ. હવે તે લંબાશે ક્યાં સુધી? એ લંબાશે અંડાશય સુધી અને જ્યારે તે અંડાશય સુધી લંબાશે ત્યારે માદાજન્ય કોષ કે જે ઓલરેડી અંડાશયની અંદર આવેલા છે તેની સાથે ભળશે. હવે ત્યાર પછી એનો વિકાસ થશે અને તેનો વિકાસ થતા બીજનું નિર્માણ થશે કે જેનાથી નવા પ્રકારની વનસ્પતિ, એટલે કે ધારો કે આ જાસૂદના ફૂલનું હોય તો નવા જાસૂદનો છોડ ઉગાવવા માટે તે બીજ કાર્યક્ષમ રહેશે. તો આ રીતે આખી એ પ્રક્રિયા છે. મેં જેમ તમને બે ચિત્રો બતાવ્યા, આ રીતે તમારે જ્યારે પરીક્ષાનો પ્રશ્ન પૂછાય ત્યારે આ રીતે પહેલાની ક્રિયા કે પરાગનયનની ક્રિયા જે છે એ તેમાં દર્શાવવાની છે અને ત્યાર પછી જે પરાગરજ દ્વારા જે વિકાસની ક્રિયા થાય છે એ તમારે બીજા પાઠમાં આ રીતે બીજું ચિત્ર દોરીને દર્શાવવાની છે. આ ચિત્ર થોડુંક અવ્યવસ્થિત લાગે છે તો તમે આના કરતાં પણ સારું ચિત્ર થોડોક સમય કાઢો તો થઈ શકે છે. બાકી આ ચિત્ર ખૂબ જ સરળ છે અને ફૂલનું ચિત્ર પણ તમે ચાહો તેમ દોરી શકો છો. હવે એનું ઉદાહરણ જે તમે વાસ્તવિકતામાં તમને કહું કે જાસૂદનું જે ફૂલ છે, વારંવાર એનું જ નામ લઉં છું, જાસૂદનું જે ફૂલ છે એની અંદર પણ આ રીતે જોવા મળે છે કે તમે જોઈ શકો છો કે 4-5 આવી રીતે પંખુડીઓ હોય છે ને ત્યારે વચ્ચે એક દાંડલી જેવું હોય છે અને ઉપરની તરફ યલો તમને ટપકા દેખાય છે. અને જો તમે અવલોકન ન કર્યું હોય તો કોઈ પણ ગાર્ડનમાં તમે જતા હો અથવા તો ઘણી વખત શાળાઓમાં પણ જાસૂદના ફૂલો તો લગાવવામાં આવે જ છે, તો ત્યાં તમે જોઈ શકો છો, તેનું અવલોકન કરો કે શું આ વાસ્તવિકતા છે. અને ત્યાં પીળા કલરના ટપકા પણ તમને દેખાશે અને વચ્ચેથી આ રીતે દાંડલી જેવું પણ દેખાશે અને ઉપરના ભાગમાં આ રીતે ટપકા હોય છે અને અહીંયા તમને યલો કલરના અમુક ટપકાઓ દેખાશે. હવે આ ટોપિક આપણો અહીં પૂરો થાય છે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે ભણીશું બીજા વિડીયોની અંદર માદાજન્ય કોષ અને જે નર પ્રજનન તંત્ર, આ બંને પ્રજનન તંત્ર ભણીશું અને માનવની અંદર કેવી રીતે પ્રજનન થાય છે એના વિશેની પૂરી માહિતી મેળવીશું. તો પાર્ટ 2 તમે ચોક્કસપણે જોજો, કારણ કે એની અંદર હજુ પણ વધારે મહત્વના મુદ્દાઓ છે કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. અને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો આ ચેનલને મેટ્રિક પાસને તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સુધી શેર પણ કરો કે હવે નજીકના સમયની અંદર વિજ્ઞાન વિષયની તમારી બોર્ડની પરીક્ષા છે જ, તો અન્ય વિદ્યાર્થીઓ પણ એનો ફાયદો ઉઠાવી શકે. થેન્ક યુ સો મચ.